નમસ્તે, અમારી ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માનવ ગરિમા યોજના વિશે, જે ઘણા બધા વ્યવસાયમાં મદદરૂપ બને છે। તો આ જે માનવ ગરિમા યોજના છે તે યોજનાનો હેતુ આપણે જાણીશું। તો આ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ કે નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે। તો હવે આ યોજના વિશે આગળ વાત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી લો। તો ચાલો હવે આપણે માનવ ગરિમા યોજના વિશે વાત કરીએ। તો માનવ ગરિમા યોજનાનો હેતુ જાણ્યા પછી હવે આપણે એના નિયમો અને શરતો જાણીશું। તો સૌથી પહેલો નિયમ છે કે અરજદારશ્રીની વયમર્યાદા 18થી 60 વર્ષ હોવી જોઈએ। બીજો નિયમ છે કે અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 6 લાખ હોવા જોઈએ કાં તો એનાથી ઓછી હોવી જોઈએ। હવે આ યોજનાનો ત્રીજો નિયમ અને શરત છે કે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી। ચોથો નિયમ છે કે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજનાનો હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો પુનઃ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં। આ મુખ્ય નિયમ અને શરત છે। હવે આપણે જાણીશું કે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે। તો તે દરેક વ્યવસાયનું નામ જાણીશું। તો પહેલો વ્યવસાય છે કડિયા કામ, બીજો છે સેન્ટિંગ કામ, ત્રીજો આવે છે પોઈન્ટ તે છે વાહન સર્વિસીસ અને રિપેરિંગ। અત્યારે હું તમને જે પણ જણાવું છું તે દરેક માટે ટૂલ કિટ્સ તમને મળવાપાત્ર છે, તમે જે વ્યવસાય કરવા માગતા હોય તે માટે। તો આમાં આવે છે મોચીકામ, દરજીકામ, ભરતકામ, એના પછી આવશે કુંભારકામ। આ જેટલા બી તમને જણાવીએ છીએ તે દરેકમાંથી કોઈ પણ એક કામ માટે વ્યવસાય માટે તમને માનવ ગરિમા યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે। કુંભારી કામ, પછી વિવિધ પ્રકારની ફેરી, હવે આવે છે બ્યુટી પાર્લર, અને એ પણ યાદ રાખજો જો તમે આ યોજના હેઠળ આગળ સહાય લીધેલી હશે તો તમને નહીં મળે। બ્યુટી પાર્લર પછી છે પ્લમ્બર, તેના પછી છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, હવે આવે છે આગળ તે છે પોઈન્ટ ખેતીલક્ષી લુહાર કે વેલ્ડિંગ કામ, એટલે કે લુહારી કામ કે વેલ્ડિંગ કામ। મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ કરતા નહીં, કારણ કે હજુ ઘણું જાણવાનું બાકી છે। તો આ જે 28 પ્રકારના વ્યવસાય છે તેની અંદર સુથારી કામ પણ આવી જાય છે, સાવણી સુપડા બનાવનાર પણ આવી જાય છે, આ વ્યવસાય પણ આવે છે। પછી અથાણા બનાવટનો વ્યવસાય આવે છે, તેના પછી આવે છે ધોબી કામ। હા મિત્રો, આ જે ધોબી કામ છે તેને લગતા બી તમે વ્યવસાય કરવા માગતા હોય તો તેનો પણ તમને સહાય મળવા પાત્ર છે। તેના પછી છે માછલી વેચનાર, તેના પછીનો વ્યવસાય આવે છે દૂધ દહીં વેચનાર। જો તમે ડેરી ઉદ્યોગ કરવા માગતા હો તો પણ તમને આ યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે। તેના પછીનું છે ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ, તેના પછીનો વ્યવસાય છે પાપડ બનાવટ,
તેના પછી છે પંચર કિટ, તેના પછી આવે છે ફ્લોર મિલ એટલે કે ઘરઘંટી. ઘરઘંટી જે અનાજ દળવાની જે ઘરઘંટી હોય છે એ ઘંટીનો વ્યવસાય. તેના પછી છે મસાલા મિલ એટલે કે મરચું, હળદર, જીરું એ બધા જે મસાલા દળવાનો વ્યવસાય છે તે. તેના પછી મોબાઈલ રિપેરિંગ અને સૌથી છેલ્લું છે હેર કટિંગ. આ દરેક વ્યવસાય માટે તમને માનવ ગરિમા યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે. મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો. હવે આપણે જોવાના છીએ માનવ ગરિમા યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ. તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે તેનું તમને પૂરેપૂરું લિસ્ટ આપવામાં આવશે. તો તેમાં સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ. બીજું ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડ. હવે આમાં ત્રીજું ડોક્યુમેન્ટ આવે છે તે છે રહેઠાણનો પુરાવો. હવે તમને એમ થતું હશે કે રહેઠાણના પુરાવામાં શું આવે, તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે છે તે પણ હું આપને જણાવી દઉં છું. તો રહેઠાણના પુરાવામાં આવશે વીજળી બિલ એટલે કે તમારું જે વીજળી બિલ આવે છે તે, લાયસન્સ, જો તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ કે પછી જમીનના દસ્તાવેજ પૈકી કોઈ પણ એક પુરાવો તમારા રહેઠાણનો પુરાવોમાં સાબિતી આપે છે. હવે આ યોજનામાં આપવામાં આવતા બીજા ડોક્યુમેન્ટ્સ જેમાં આવે છે અરજદારની જાતિનો દાખલો. હા મિત્રો, તમારે અરજદારનો જે તમારી જે જાતિ છે તેનો દાખલો આપવાનો રહેશે. પાંચમો પોઈન્ટ છે વાર્ષિક આવકનો દાખલો. એ તમે ધ્યાન રાખજો કે 6 લાખથી વધુ ન હોવો જોઈએ, તો જ તમે આની અંદર લાભ મળશે. પછી અભ્યાસનો પુરાવો. જો તમે વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો, જેમ કે ITI કે કોઈ નાનો કોર્સ કર્યો હોય તો તેનો સર્ટિફિકેટ આપી શકો છો. આઠમો પોઈન્ટ છે સ્વઘોષણા અને સૌથી છેલ્લો પોઈન્ટ આવે છે તે છે એકરારનામું. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.